એક ગામમાં રઘુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેના પાસે ખૂબ જ ઊંચી જમીન હતી અને ઘણી મહેનત પછી પણ થોડું જ અનાજ ઉગતું હતું. છતાં રઘુ હંમેશા ખુશ રહેતો અને ભગવાનનો આભાર માનતો. એ જ ગામમાં ધનરાજ નામનો એક અમીર વેપારી રહેતો હતો. તેની પાસે બધું હતું: પૈસા, ઘોડાગાડા, નોકરીઓ અને એક ભવ્ય હવેલી. છતાં ધનરાજ હંમેશા ચિંતિત રહેતો. ક્યારેક વેપારમાં નુકસાન થાય કે કોઈથી ચોરી જાય તેવી ભીતિ ત્રાટકતી. એક દિવસ ધનરાજે રઘુને પૂછ્યું, ભાઈ, તારા પાસે તો કંઈ નથી, તો પણ તું હંમેશા હસતો કેમ રહે છે? મને તો બધું હોવા છતાં શાંતિ નથી મળતી. રઘુએ નમ્રતાથી જવાબ આપ્યો, મારા પાસે ભલે જબરદસ્ત સંપત્તિ ના હોય, પણ મને સંતોષ છે. હું જે છું એમાં ખુશ છું. શાંતિ તો મનમાં હોય છે, માલમત્તામાં નહીં. ધનરાજ થોડો વિચાર માંગી ગયો. તેને સમજાઈ ગયું કે સાચી સંપત્તિ પૈસામાં નહીં, પણ સંતોષમાં